હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા જ મજામાં હશો. એઝ યુ નો દેટ આપણે લોકો અત્યારે બ્લેકબક યુનિટ તરફ આગળ જઈ રહ્યા છીએ. ખાસ કરીને આ યુનિટની અંદર જેટલી પણ સ્ટોરીઝ તમે અત્યાર સુધી જોઈ છે અને હવે જોઈ લેશો તે દરમિયાન ખાસ વોકેબ્લરી ઉપર બહુ ફોકસ કરશો. હા, બાકી એમ કહીએ તો સ્ટોરી ક્લિયર હોય, એનો કન્સેપ્ટ ક્લિયર હોય એટલે સેકન્ડલી જે તમને લોકોને 5 માર્ક્સમાં કોમ્પ્રિહેન્શન બેઝ એટલે કે ફકરાવાળા સવાલ જવાબ પૂછાય છે તેમાં તમારે કોઈ જ પ્રશ્ન નડશે નહીં, બિકોઝ તમને સ્ટોરીનો કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. પણ જે 3 માર્કની વોકેબ્લરી પૂછાય છે તે વોકેબ્લરીમાં નિયરેસ્ટ મિનિંગ છે તે થ્રુ આઉટ ધ સ્ટોરી કોઈ પણ રીતે પૂછાઈ શકે છે. એટલે લાઇન ટુ લાઇન તમારે સાથે રહેવાનું છે. આમ તો તમે બધા જ લોકો ઇન્સ્ટ્રક્શન્સનું ચોક્કસ ફોલો કરતા હશો તેને અને વોકેબ્લરી લખતા હશો. સાથોસાથ બુક અને પેન લઈને બેસો અને સાથે વોકેબ્લરીઝ લખતા જશો. તો આજે એક બહુ સરસ મજાનો યુનિટ આપણે ફ્રેન્ડ્સ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. બહુ એમ કહી શકાય કે ક્રિએટિવિટી કોને કહી શકાય તેવો એક યુનિટ, રીડ નંબર 9. રીડ નંબર 9ની અંદર ટાઇટલ એવું કહે છે ફ્રેન્ડ્સ કે વન્ડરફુલ વર્કર્સ. અદ્ભુત એવા એક વર્કર્સની વાત કરી, કાર્યકરોની વાત કરી. એ કાર્યકરો કે જે અદ્ભુત એવી આવડત ધરાવે છે. કેવા પ્રકારના કાર્યકરો છે? તો સ્ટાર્ટિંગની અંદર સ્ટોરીમાં તમને એક સરસ ચિત્ર દેખાય છે. તમે જોઈ શકો છો કે આમ તો ખ્યાલ આવી જશે તમને લોકોને કે જુદી જુદી બીઝ, આમાં પણ ખાસ કરીને તમને એક વૃક્ષ દેખાય છે અને એક હની બીઝ એટલે કે મધપૂડો દેખાય છે. એનો મતલબ કે આપણને ખ્યાલ આવી શકે કે આ જે બીઝ છે એ જનરલ નથી, હની બીઝ એટલે કે મધમાખી વિશેની એક બાબત છે. અને થ્રુ આઉટ ધ યુનિટ મધમાખીને વન્ડરફુલ વર્કર્સ એટલે કે એક મધમાખીઓ જે એનો ઝુંડ છે, તેનો જે સમુદાય છે, તેઓને વન્ડરફુલ વર્કર્સ કીધા છે. તેઓના મધપૂડો કે જે વિશેષ રીતે રચાયેલો હોય છે તેની પણ બાબત અહીંયા જણાવેલી છે. એટલે માટે આ વન્ડરફુલ વર્કર્સ કઈ રીતે બિહેવ થાય છે તે આપણે આગળ તરફ જઈશું. સો સ્ટુડન્ટ્સ, લેટ્સ ગો ફોર ધીસ યુનિટ. સ્ટાર્ટિંગમાં જ આપણને એક સેન્ટેન્સ આપ્યું છે, કહે છે કે હનીબીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ. શબ્દ લખતા જજો. હનીબીઝ ગુજરાતીમાં જેને કીધું છે મધમાખીઓ, એ કેવા છે? તો કે છે કે સ્પેશિયલ ઇન્સેક્ટ્સ. લખી નાખો શબ્દ સ્પેશિયલ, ખાસ એવા જીવજંતુઓ. ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ છે. દેટ લીવ ઇન લાર્જ ફેમિલીઝ કે જે મોટા એવા ફેમિલીની અંદર, કુટુંબની અંદર રહે છે. ઇન હાઇવ્સ, HIVES. હાઇવ્સ એટલે શું? તો કાઉન્સમાં એક શબ્દ આપ્યો છે, ધ પ્લેસ વેર હની બીઝ લીવ, કે જ્યાં મધમાખી રહે છે તે પ્લેસ, તે જગ્યા એટલે કે હાઇવ્સ, જેને આપણે મધપૂડો કહીએ છીએ. નોટ ડાઉન કરી નાખજો. તેનો બીજું સિમિલર વર્ડ હનીકોમ્બ પણ છે, આપણે આગળ આવશે તે મુજબ જોઈએ કે હાઇવ્સ ઓર હનીકોમ્બ્સ કે મધપૂડો શું છે. હનીકોમ્બ્સ એટલે કે વેક્સ સ્ટ્રક્ચર ઓફ 6 સાઇડેડ વોલ્સ મેડ બાય બીઝ, કે છે કે હનીકોમ્બ્સ મધપૂડો કે જે વેક્સ સ્ટ્રક્ચર, એક ચોક્કસ મટીરિયલનું બનેલું એક એવું સ્ટ્રક્ચર. લખી નાખો શબ્દ બંધારણ. સ્ટ્રક્ચર જેને આપણે કહીએ છીએ, બંધારણ જેને કહીએ છીએ. સાથે એવું કીધું છે કે 6 સાઇડેડ સેલ્સ, એની જે સેલ એટલે કે કોટડીઓ છે એ 6 સાઇડેડ, 6 બાજુવાળી છે. તમે મધપૂડો કોઈ પણ આ રીતે હોય, તમે જોઈ શકો છો કે કોઈ પણ મધપૂડો છે એ કોઈ પણ કદનો હોય, પણ એની અંદર તમને આમ 6 સાઇડેડ આ પ્રકારે જુદી જુદી રચના તમે જોશો કે જેમાં 6 બાજુ આવી રીતે તમને ડિફરન્ટલી બટ પરફેક્ટલી જોવા મળતી હોય છે. તો આવી રીતે 6 સાઇડેડ સેલ્સનો રચાયેલો આ મધપૂડો. એવી વાત કરી. આ મધમાખીને ખૂબ જ ચોક્કસ એવી, ખાસ એવી જીવજંતુઓમાં તેનો સમાવેશ કર્યો. ધેર આર 3 સેક્શન્સ ઇન ધેમ.
આ પેસેજ ફ્રેન્ડ્સ જો આ યુનિટની અંદરથી પૂછવામાં આવે તો મેક્સિમમ આ ક્વેશ્ચન તો હશે જ. યાદ રાખી લ્યો. એવું કહે છે કે there are 3 sections in them. મધમાખીઓના 3 વિભાગ પાડ્યા. in each section, દરેક વિભાગમાં families of different forms or castes live. કે ડિફરન્ટ ફોર્મ, જુદા જુદા પ્રકારના ફેમિલીઝ અને જુદી જુદી જ્ઞાતિની મધમાખીઓ રહે છે. તો આપણને એમ થાય કે આ મધમાખીની તો જ્ઞાતિ કેવી રીતે? માણસોમાં તો કાસ્ટિઝમ સમજ્યા, આપણે જોયું છે ઘણી વખત કે ભાઈ આ જ્ઞાતિના વ્યક્તિ છે, બટ મધમાખીના વિભાગ કઈ રીતે અને કયા 3 ભાગ પડ્યા? તો એ 3 ભાગમાંથી નંબર ફર્સ્ટ ઉપર કહે છે ક્વીન્સ, એટલે કે ક્વીન બીઝની વાત કરી. ફર્સ્ટ સેક્શન યાદ રાખી લ્યો. મધમાખીનો પહેલો પ્રકાર કઈ બીઝ કીધી છે? ક્વીન બીઝ. સેકન્ડલી કે છે કે ડ્રોન્સ, એટલે કે મેલ બીઝ. સેકન્ડની અંદર શું કીધું છે? ડ્રોન્સ, DRONES. આ ડ્રોન્સ એટલે શબ્દ આમ તો હમણાં સાંભળ્યો હશે કે ડ્રોન નથી પેલા હવામાંથી કેમેરાની અંદરથી ઉડીને એકદમ કેચઅપ કરી શકે છે અથવા તો વિડીયો રિઝોલ્યુશન તેનું મોકલી શકે છે. બટ અહીંયા આગળ ડ્રોન્સ એટલે કે મેલ બીઝ, પુરુષ પ્રજાતિની મધમાખી એવા અર્થમાં વાત કરી. એન્ડ થર્ડ વર્ડ વર્કર બીઝ, અને ત્રીજો ભાગ જે છે એ કયો પાડ્યો છે? વર્કર બીઝ એવો પાડેલો છે. વર્કર એટલે આપણને ખબર પડી જાય કે વર્કર એટલે કે કાર્ય કરનાર જે તે માખીઓ છે, તેના આ 3 પ્રકારની આપણને રજૂઆત કરી. થસ બી કોલોની હેઝ 1 ક્વીન, કે છે કે એક મધપૂડાની કોલોનીની અંદર એક ક્વીન હોય છે. બરાબર યાદ રાખજો, અમુક ડિટેલ્સ છે એ આપણે યાદ જ રાખવાની છે, એનું કોઈ ટ્રિકી નથી, મગજમાં ફિક્સ બેસાડી લેવાનું છે, ગોખી નાખવાનું છે. કહે છે 1 ક્વીન, એક બી કોલોનીની અંદર એક ક્વીન હોય છે. હન્ડ્રેડ્સ ઓફ ડ્રોન્સ, 100 જેટલા ડ્રોન્સ હોય છે, એટલે કે મેલ બીઝ હોય છે. અને મોર દેન 1 લાખ વર્કર્સ, અને વર્કર બી કેટલી હોય છે? 1 લાખથી પણ વધુ હોય છે. આ ડિટેલ્સ યાદ રાખી લેજો. હા, એક છે કે તમને જ્યારે કમ્પ્રિહેન્શનની અંદર પૂછાય ત્યારે તમને આ દરેક મેટર જે છે એ આપવામાં જ આવી હશે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. વી જસ્ટ વોન્ટ ટુ ફાઇન્ડ એન્ડ ગો હેડ ફોર ધી આન્સર. તો કહે છે મેઇનલી 3 બાબત યાદ રાખો. એવું કીધું કે 3 બીના પ્રકાર કર્યા. હની બીઝ, ફર્સ્ટ ક્વીન જે ફિમેલ બીઝ તરીકે આપણે ઓળખીએ છીએ. સેકન્ડલી ડ્રોન્સ કે જે મેલ બીઝ હોય છે. અને થર્ડ વન વર્કર બીઝ. આમ મધમાખીના આ 3 સેક્શનને ની અંદર તેને ડિવાઈડ કરી છે. ટોટલી થ્રુ આઉટ ધ પેસેજ આપણે એવું જોયું કે હની બી એક ચોક્કસ ખાસ ઇન્સેક્ટ, ચોક્કસ એવા જીવજંતુઓમાંનું એક છે. હનીકોમ્સ કે હાઇવ્સની અંદર રહે છે. બીજું 3 વિભાગ પડ્યા છે અને એ 3 વિભાગ આપણે જોયા, ક્વીન છે, ડ્રોન છે અને વર્કર બીઝ છે. તો આમ આ મધમાખી કે જે આપણે આમ કહીએ તો ડંખ મારે તો અઘરી પડે, આપણને ખૂબ પેઇન પણ થાય, પરંતુ એનું મધ જે છે એ ખૂબ જ મીઠું લાગે છે. બટ કેવી રીતે કાર્ય કરે છે તો જોઈએ. કહે છે કે ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 times લોંગર. કોની વાત કરી છે ફ્રેન્ડ્સ? યાદ કરો બરાબર. ક્વીન બીઝ એટલે કે ક્વીન બી જે છે એ મધપૂડાની અંદર કેટલી જોવા મળે? એક જ હોય છે મુખ્ય, જેને આમ ક્વીન એટલે કે રાણી એવું થાય, બટ અહીંયા મુખ્ય પ્રધાન એ બી છે. 2.5 ગણી લાંબી અને 2.8 ગણી હેવિયર, 2.8 times હેવિયર દેન વર્કર બી. વર્કર બી કેટલામાં ક્રમ ઉપર હતી? 3જા ક્રમ ઉપર. એટલે કે વર્કર બી છે તેની કરતાં આ ક્વીન બી કેટલા ગણી? 2.5 ગણી લાંબી અને 2.8 ગણી હેવી હોય છે. એટલે એનો મતલબ કે ક્વીન બી છે એ પૌષ્ટિક રીતે પરફેક્શન હશે અને વર્કર બી તો એને કાર્ય ખૂબ કરવાનું હોય છે. ધેટ્સ વાય આ ડિફરન્સ આપણને ક્લેરિફાઈ કરાયું છે. જેમ કે કહે છે હર ફંક્શન એટલે કે ડ્યુટી ઇઝ રિપ્રોડક્શન, કે છે કે તેની ડ્યુટી શું છે એટલે કે તેની ફરજ શું છે? તો કે રિપ્રોડ્યુસ કરવાની. એટલે કે જે કાંઈ ઉત્પાદન કર્યું છે મધની અંદર તે બધી વસ્તુમાં અથવા તો પરાગરજ છે એ હમણાં આપણે જોઈએ, તેને બધાને પુનઃ ઉત્પાદિત કરવાનું કાર્ય આ વર્કર બીનું કરે છે. શી લેઝ 1000 to 2000 ફર્ટિલાઇઝ એગ્સ, કે છે કે તેણી આ ક્વીન બેનું કાર્ય રિપ્રોડક્શનનું થયા બાદ તેણી
1000થી લઈ અને 2000 સુધી ફર્ટિલાઇઝ એગ્સ શબ્દ વાપર્યો છે. લખી નાખો શબ્દ ફર્ટિલાઇઝડ. ફળદ્રુપ એવા ઈંડા દરરોજ એવરી ડે મૂકે છે. હવે આપણને એમ થાય કે ઓહો, આટલા બધા ઈંડા જે છે એ મૂકવાનું પ્રમાણ છે, તો એ મુકાશે ક્યાં? કારણ કે મધપૂડો તો કેટલોક સમાવી શકે. બટ મધમાખીનું કદ તમે જુઓ અને એમાંથી પણ જુઓ તો ઈંડાનો મેઇનલી પ્રકાર જે છે એ તો પણ ખૂબ એનું કદ એકદમ બહુ માઇક્રો હોય છે. ધેટ વાય સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ ઇન્ટુ વર્કર બીઝ. કહે છે કે અમુક એગ્સ છે એ વર્કર બીઝમાં ડેવલપ થાય છે, ઓર ઇન્ટુ ક્વીન બીઝ, અન્ય જે છે એ ક્વીન બીઝમાં ડેવલપ થાય છે. એટલે કે વાત કેવી કરી બરાબર, આ લાઈનને આપણે ફરીથી રિપીટ કરીએ છીએ. એવું કહે છે કે ફરીથી જુઓ, વાત કોની છે? ક્વીન બીઝની વાત કરી. ક્વીન બીઝ કે જેનું કાર્ય હંમેશા રિપ્રોડક્શનનું છે, બધી જ વસ્તુને રિપ્રોડ્યુસ કરે છે દરરોજના. એટલે કે શું કીધું છે? ડેઇલી. કેટલી માત્રામાં? 1000થી લઈ અને 2000 સુધીની અંદર એ કેવા પાછા ફર્ટિલાઇઝ એગ્સ મૂકે છે. એટલે કે વાત કેવી થઈ કે ક્વીન બીઝ જે છે દરરોજના 1000થી 2000 ફર્ટિલાઇઝ એગ્સ મૂકીને એ 1000થી 2000 એગ્સમાંથી કોનો જન્મ થાય છે? તો એક તો ક્વીનનો પણ જન્મ થાય છે અને મોટે ભાગે વધુ પડતા કોનો જન્મ થાય છે? વર્કર બીઝનો જન્મ થાય છે. એનો મતલબ કે ઓછા પ્રમાણની અંદર ક્વીન, વધુ પ્રમાણની અંદર વર્કર બીઝ. એટલે કે હવે ડેઇલીનું આટલું એનું પ્રોડક્શન બને છે. બટ ધીઝ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સ સેલ. કે છે આ બધી વસ્તુ વેક્સ સેલ કે છે કે એની જે ખાસ કરીને આપણે વાત કરી એમ કે આ 6 સાઇડેડ આ પ્રકારે હોય ને, જે એ વેક્સની સેલ કેટલી મહત્વની છે, એનું કદ કેટલું છે, તેને અનુસંધાને તેનો વિકાસ જે છે થતો હોય છે. ઇન વિચ એગ્સ આર લેઇડ, કે તેની અંદર ઈંડાઓ મુકાય છે. એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ધ ફૂડ ગિવન ટુ ધ લાર્વા. કે છે કે ફૂડ, એક પ્રકારનું ફૂડ એને આપવામાં આવે છે. હવે કંઈ મધમાખી છે એના ઈંડાને કંઈ બર્ગર પીઝા તો ખવડાવવાની નથી. કેવા પ્રકારનું ફૂડ? અને કહે છે કે લાર્વા ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્સેક્ટ્સ લાઈફ સિંગ્યુલર લાર્વા. આ લાર્વા શું છે? તો કાઉન્સની અંદર એવું કીધું છે કે ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્સેક્ટ્સ લાઈફ, કે જીવજંતુઓનો આ પ્રથમ તબક્કો. એટલે કે જ્યારે ઈંડામાંથી એક કીટક તૈયાર થાય છે અને એનો આ ફર્સ્ટ ફેઝ છે જીવનનો, તેને આપણે લાર્વા તરીકે આ ઓળખે છે. ધ ક્વીન ઓલ્સો લેઝ ઓન ફર્ટિલાઇઝ એગ્સ. કે છે અમુક આ ક્વીન જે છે એવું નથી કે બધા હજારે કે 2000 ઈંડા છે એ ફર્ટિલાઇઝ જ મૂકે. અમુક ઈંડા છે ચોક્કસ પોષણ ન મળ્યું હોય તો કેવા રહી જાય છે? અનફર્ટિલાઇઝ. એટલે કે ફળદ્રુપ ન હોય, જેમાં ફળદ્રુપતા ઓછી હોય અથવા તો મંદ હોય. ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડેવલપ. અને એ અનફર્ટિલાઇઝ એગ્સમાંથી કોણ ડેવલપ થાય છે? ડ્રોન્સ ડેવલપ થાય છે. એટલે ટોપિકમાં ફરીથી યાદ કરો ફ્રેન્ડ્સ, ફરીથી વાત કરીએ. કહે છે દેટ 1000 અને 2000 એગ મૂકે, એમાંથી જે ફર્ટિલાઇઝ એગ્સ હોય છે તેમાં ક્વીનનો જન્મ થાય છે અને વર્કર બીઝનો જન્મ થાય છે. પરંતુ એ 1 કે 2000ના ઈંડાની અંદર ઘણી વખત એવું બને છે કે અનફર્ટિલાઇઝ એગ એ 1 કે 2000ની અંદર અનફર્ટિલાઇઝર એગ્સ હોય, તેમાંથી કોને? તો કે ડ્રોનનો વિકાસ જે છે થાય છે. એનો મતલબ કે આપણને ખબર પડી જાય કે ડ્રોન્સ જે છે, મેલ બીઝ સ્પેશિયલી, એ અનફર્ટિલાઇઝ એગમાંથી જન્મેલા હોય છે. એનો મતલબ કે બહુ વધુ પડતું પોષણ એનું હોઈ શકે નહીં. મીનવાઇલ ધ બીઝ કેન નોટ લીવ લોંગ વિધાઉટ અ ક્વીન. કે છે કે બીઝ, હની બીઝ જે છે એ ક્વીન વગર જીવી શકતી નથી. એટલે વાત એવી જ થઈ કે સો વેન ધ ક્વીન ડાઈઝ, એટલે કે આ હની બી છે એ એનો જન્મ થાય ત્યારથી લઈને ક્વીન એટલે કે માતા વગર જીવી શકે નહીં. એટલે કે અહીંયા આગળ આપણે એક વસ્તુ તો આપણે
ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ આપણે રીતે જોઈ શકીએ કે ક્વીનનો રોલ મધરનો તો હોય, એ તો ફાઇનલ. અને મા વગર કોઈ બાળક જે છે એ પોતાની જાતને અધૂરું જ ગણે છે, જીવી શકતું હોતું નથી. સો વેન ક્વીન ડાઈઝ, કે જ્યારે ક્વીનનું અવસાન થાય છે, કેમ કે માતા ચોક્કસ સમયે તો મૃત્યુ પામશે જ હની બીઝની, એટલા માટે ધ બીઝ ચૂઝ સમ 3 days old eggs and hatch them. કે છે કે માની લ્યો કે આપણે એક સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ. એવું કીધું કે ધારો કે તારીખ નંબર 5ના રોજ આ ક્વીન મધર, QM શોર્ટલી અંદર લખું છું, તમે ધ્યાન આપજો, કે એવું કીધું કે 5મી તારીખે ક્વીન મધરે માની લ્યો કે 1000 ઈંડાને જન્મ આપ્યો. હવે ઘટના એવી બની કે ક્વીન મધરનું અવસાન થઈ ગયું. હવે એનો મતલબ કે ક્વીન મધર વગર આ 1000 ઈંડાનું શું થશે? એને પોષણ કોણ આપે? માતા વગર ખવડાવે કોણ? માતૃત્વ વગર એની કેળવણી કેમ થાય? તો એવા સમયે ક્વીન મધરે 4થી તારીખે પણ ઈંડાઓ મૂક્યા હોય, 3જી તારીખે પણ ઈંડા મૂક્યા હોય, 2જી તારીખે પણ હોય અને 1લી તારીખે પણ ઈંડા મૂકેલા હોય. એટલે કે એવા સમયે ક્વીન મધરે મૂકેલા ઈંડા 1લી કે 2જી તારીખના કે અગાઉના 3 દિવસના એ ઈંડાઓનો થોડોક વિકાસ થઈ અને એ આ 1000 ઈંડાને ચોક્કસ પોષણ આપે છે, તેને ઉછેરે છે અને માતાની કમી જે છે મહેસૂસ થવા દેતા નથી. આમ આપણને આ બાબત ડિસ્કસ કરી. મીનવાઇલ તો હવે કે છે દેટ, એ જ બાબત એ કે છે બીઝ ચૂઝ સમ 3 day old eggs and hatch them. બીજી માખીઓ જે છે એ 3 દિવસ ઓલ્ડ એગ્સ છે એને સિલેક્ટ કરે છે અને તેઓને સેવે છે, તેઓનો વિકાસ કરે છે. ફ્રોમ ધેટ, તેઓના ઈંડાને સેવ્યા બાદ પર્લ લાઇક એગ, શબ્દ શું કહે છે? પર્લ લાઇક એગ એટલે કે ઈંડા પણ કેવા? પર્લ લાઇક, મોતી જેવા, નાનું અમથું માંડ જેવું, મોતી જેવું એક તણખલું હોય ને એવું માંડ એક ઈંડું છે. એમાંથી લાર્વા કમ્સ આઉટ, એક કીટક બહાર આવે છે. ઇટ ઇઝ ટેકન ટુ બિગ વેક્સ સેલ, પછી ઈ કીટકને ઈ નાના અમથા પર્લ લાઇક એગને બિગ વેક્સ સેલ, બિગ વેક્સ સેલ એટલે કે આવી મોટી એવી જે કોટડી છે, સપોઝ મધપૂડાની અંદર અમુક સેલ આવી છે એ નાની હશે, પણ જે મોટી હોય ત્યાં લઈ જાય અને ત્યાં એ મધમાખીને રાખે તો ધીરે ધીરે એનો વિકાસ થઈ અને તેનું શરીરનું કદ પણ વધે છે. ઉપરાંત શું કરે છે? ફેડ વિથ રોયલ જેલી, રોયલ જેલી શબ્દ વાપર્યો છે, કાઉન્સમાં કહે છે કે સ્વીટ સબસ્ટન્સ પ્રોડ્યુસ્ડ બાય વર્કર બીઝ. સ્વીટ સબસ્ટન્સ, મીઠો એવો, શબ્દ લખી નાખો, સબસ્ટન્સ તત્વ, રસ, મીઠો રસ જે વર્કર બીએ પ્રોડ્યુસ કર્યો હોય એ આ અંદર રહેલી જે કાંઈ કીટકો છે, જે કાંઈ ઈંડાઓ છે તેને આપે છે. સરસ પોષણ મળે છે. ક્યારે? તો કે ક્વીનના અવસાન થયા પછીની વાત કરી. ધેરફોર ઇટ ડેવલપ્સ ઇન્ટુ અ ક્વીન, અને એને સારું પોષણ મળે તો એ ઈંડાઓમાંથી પણ કોણ ડેવલપ થાય છે? ક્વીન. એટલે કે આપણને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ ફ્રેન્ડ્સ, નજર કરો કે એકદમ પોષણ મળે અને પછી જે એ મધમાખી બહાર આવે એ આપણી કોણ? તો કે ક્વીન. બીજું, વધુ પડતું કામ કરે તો એ કોણ? વર્કર બીઝ. અને અનફર્ટિલાઇઝ એગ એટલે કે ફળદ્રુપ ન હોય તેવા ઈંડામાંથી જે જન્મે એ આપણા કોણ? ડ્રોન્સ ભાઈ. તો આપણે આ 3 પ્રકારની અંદર વાત કરી. બીજું, ક્વીન જ્યારે મૃત્યુ પામે ત્યારે બાકીની વર્કર બીઝ મૂકેલા ઈંડાને પોષણ આપી અને સારું પોષણ આપે તો ક્વીન જન્મે, ઓછું પોષણ મળે તો ડ્રોન્સ પણ થાય ને મોટે ભાગે તો શું બને? વર્કર જ બને છે. તો આમ અહીંયા આગળ આપણને આ બાબત જણાવી છે. જેમ કે હવે શું કહે છે? તો ધ ફંક્શન ઓફ ડ્રોન્સ ઇઝ ટુ ફર્ટિલાઇઝ ધ ક્વીન. ડ્રોનનું ફંક્શન શું છે? કે છે કે ક્વીનને ફર્ટિલાઇઝ કરવાનો. મધમાખીની જે મુખ્ય માતા છે તેને ફળદ્રુપ કરે છે, તેને ચોક્કસ પોષણ આપે છે. એટલે કે ડ્રોન્સ, ડ્રોન્સ શબ્દ વાપરું છું, યાદ રાખજો. ડ્રોન જ્યારે જ્યારે આવે ત્યારે તમારી માઇન્ડની અંદર સ્ટ્રાઇક થવી જોઈએ કે મેલ બીની વાત કરી છે, પુરુષ પ્રધાન મધમાખીની વાત કરેલી છે. ડ્રોન કેન નોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ. હવે પાછું કેવું છે? જો કીધું શું છે કે ડ્રોન છે એ ડ્રોન ક્વીનને પોષણ આપે પણ પોતે પાછા ફૂડ કલેક્ટ કરવા જાય નહીં. તો આપણને એમ થાય કે હારા આળસુ હશે કે શું?
ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન વર્કર બીઝ. એ કોની ઉપર ડિપેન્ડન્ટ છે? વર્કર બીઝ ઉપર. સિમ્પ્લિફાય આપણે એક ચાર્ટને યાદ કરીએ. એનો મતલબ કે જ્યારે માની લ્યો કે ક્વીન એમ કે ભાઈ મને ભૂખ લાગી છે, એટલે કોણ દોડે? ખરેખર ડ્રોન. પણ ડ્રોન જે છે એ પોતે ફૂડ લેવા જાય ને એ કોને કે? વર્કર બીઝને કે. એટલે કે વર્કર બીઝ છે એ બહાર જાય, ફૂડ લાવે, આપે ડ્રોનને, અને ડ્રોન છે એ ક્વીનને આપે. એટલે સારું કોણ લાગે? ડ્રોન. પણ ખરેખર કામ કોણે કર્યું હોય? વર્કર બીઝે કર્યું હોય. હવે એવું શું કામ કે ડ્રોન પોતે જે છે એ ફૂડ કલેક્ટ ન કરે? તો એ કાંઈ લેઝી છે કે કેમ છે? લેટ્સ સી. જેમ કે શા માટે? તો એનું કારણ હવે આપ્યું છે. એક માર્કમાં પૂછાતો સવાલ, બરાબર ધ્યાન આપજો. ધ ડ્રોન હેઝ નો બાસ્કેટ ઓન ઇટ્સ લેગ્સ. કે એના ડ્રોનના પગમાં, એટલે કે મેલ બીના પગમાં એવા બાસ્કેટની સુવિધા છે નહીં કે ટુ કલેક્ટ ધ પોલન. શબ્દ લખી નાખો, પોલન, પરાગરજ. એટલે કે જે પરાગરજને કલેક્ટ કરે, એટલે કે ફૂલોની ઉપર બેસી પરાગરજ લઈ આવે અને બાસ્કેટમાં ફિક્સ કરીને પરાગરજ ઘર સુધી લાવે, તેવી વ્યવસ્થા ડ્રોનના પગમાં છે નહીં. એટલે કે નેચરલી ડ્રોન પાસે બાસ્કેટ છે નહીં, નહીં અને નહીં. ઇટ મીન્સ કે આની અંદર ફ્રેન્ડ્સ વાત કેવી થઈ? દેટ કે ડ્રોનનો ભાઈનો કોઈ દોષ તો છે નહીં. વર્કર બીસ ઉપર શા માટે ડિપેન્ડ રહે છે? તો કે ડ્રોન નામની જે મધમાખી છે તેમના પગમાં બી ફોર બાસ્કેટની સુવિધા છે નહીં. દેટ્સ વાય ઘટના એવી બની કે જ્યારે પણ ક્વીનને ખોરાક જોતો હોય એ ડ્રોન ભાઈ તરત જ વર્કર બીઝને કહે અને પછી એ ખોરાક તેના પાસેથી લાવી અને ક્વીન સુધી પહોંચાડી દે છે. સો ધેટ ઇઝ ધ ઓનલી રીઝન. એક માર્કમાં પૂછાતો સવાલ કે વાય ધ ડ્રોન્સ કેન નોટ બ્રિંગ ધ ફૂડ ફોર ક્વીન્સ. બીકોઝ આન્સર એટલો જ લખવાનો કે બીકોઝ ડ્રોન હેઝ નો બાસ્કેટ ઓન ઇટ્સ લેગ્સ to collect the food or pollen, and its mouth ઉપરાંત કે છે and its mouth has no parts to suck the nectar. ઉપરાંત તેના મોઢાની અંદર પણ એવો સગવડતા નથી, તેવો પોર્શન નથી, તેવો પાર્ટ્સ નથી ટુ સક નેક્ટર. નેક્ટર કાઉન્સમાં કે છે સ્વીટ લિક્વિડ ફાઉન્ડ ઇન ફ્લાવર્સ. ફૂલોમાં જોવા મળતું સ્વીટ લિક્વિડ, એટલે કે મીઠો એવો ફૂલોની અંદર દેખાતો રસ છે તે એમાં જણાતો નથી. એ ટૂંકમાં એની મુખની અંદર લાવી શકતા નથી. એટલે કે મધમાખીને શું છે, એ તો કંઈ બકેટ કે ડોલ લઈને જાય નહીં કે ચાલો અમને 250 ml જેટલો ફૂલોનો રસ આપો. માર્કેટની અંદર જઈને ક્યાંય એવું સાંભળ્યું કે ભાઈ મધમાખી છે એ ખરીદી કરવા શોપિંગ મોલની અંદર નીકળી હતી, હિમાલયા મોલમાં, અને બરાબર સરસ મધ લેવા જતી હતી ને ત્યાં રસ્તામાં લોકડાઉન થઈ ગયું. બટ મેઇનલી એટલે ડ્રોન કે જેની પાસે માઉથમાં પણ રસ લાવવાની વ્યવસ્થા નથી, પગમાં બાસ્કેટ નથી, એટલા માટે ફૂડ લાવી શકતા નથી. ડ્રોન્સ ડુ નોટ વર્ક એટ ઓલ. ડ્રોન્સ કોઈ દિવસ કાર્ય ન કરે. એ શું કરે ડ્રોન્સ? તો કહે છે કે દે જસ્ટ પ્લે અરાઉન્ડ. આખો દિવસ રમ્યા કરે. ફ્લાય આઉટ, આખો દિવસ ઉડ્યા કરે. ઇન ધ મિડલ ઓફ ધ ડે, આખો દિવસ ઉડવાનું. અને ચેઝિંગ શબ્દ લખી નાખો, પીછો કરવો, ફોલોના અર્થમાં કે છે chasing the young queen and mating her in flight. કે યંગ ક્વીન એનો પીછો કરે અને એની સાથે મેટિંગ એટલે કે સાથીદાર જોડી બનાવે. આવું ડ્રોન ભાઈનું કાર્ય. અત્યાર સુધીમાં ડ્રોનનું જ કાર્ય આવે છે. વર્કર બીઝનું હજી કાર્ય આપણે પરફેક્ટલી સ્પેસિફાઈ કર્યું નથી. હા, ફૂડ લેવા જવું એવું આપણને કહ્યું છે. વોટ ઇઝ કોમન બિટવીન બી કોલોની એન્ડ હ્યુમન કમ્યુનિટી? કે બી કોલોની અને હ્યુમન કોમ્યુનિટીમાં કોમન શું છે, સર્વસામાન્ય શું છે? એટલે કે મધમાખી અને માણસમાં સમાનતા કેટલી, એવો એક સવાલ આપણને રજૂ કર્યો છે. તો એનો જવાબ આપણને હવે આની અંદર જોવા મળે છે. એવું જણાવ્યું છે કે વર્કર બીઝ સ્પેન્ડ ધેર હોલ શોર્ટ લાઈવ્સ ઇન ટાયરલેસ લેબર. શું કીધું છે કે વર્કર બીઝ એટલે કે થર્ડ કેટેગરીને જે સેક્શન છે તે વર્કર બીઝ પોતાની હોલ સંપૂર્ણ એવું શોર્ટ લાઈવ્સ. બીજું એવું કીધું છે કે એક તો સમગ્ર, પરંતુ એનું જીવન કેવું છે? એકદમ શોર્ટ, ટૂંકું જીવન છે. એ
શેમાં? તો કહે છે ટાયરલેસ. ટાયરલેસ એક્ઝેક્ટલી મેઇન ફોર્મ છે ટાયર્ડ. તો ગુજરાતીમાં જેને આપણે થાકેલું કહીએ, અહીંયા થાકી ન જવાય તેવું અથાગ એવી ખૂબ જ લેબર કરે છે, ખૂબ જ કાર્ય કરે છે, ખૂબ જ મજૂરી જેવું કાર્ય તે કોણ કરે છે? વર્કર બીઝ કરે છે. બીજું, તેનું જીવનનો સમયગાળો કેવો છે? ટૂંકો છે. દે હેવ નો ચાઇલ્ડહુડ. તેઓને પોતાનું બાળપણ જીવવાનું સમય રહેતો નથી, કારણ કે પોતાના જીવનના ઘણા બધા શોર્ટ સમયની અંદર જ તેઓ બીજા ઈંડાને સેવે પણ છે અને તેને ઉછેર પણ તેનો કરતા રહે છે. એટલે આપણે કેમ મનુષ્યની અંદર એમ કહીએ કે આપણે બધાનું બાળપણ જે છે એ ખૂબ જ સરસ, એ રમ્યા હોય, મજાની ખૂબ આનંદ કર્યો હોય, ખૂબ મજા કરેલી હોય, તેવી રીતે આ વર્કર બીઝની માટે કોઈ પણ એવો બાળપણ ભોગવવાનો કે એન્જોય કરવાનો સ્કોપ રહેતો નથી. ફ્રોમ ધ થર્ડ ડે ઓફ ધ લાઈફ ઓફ ધેર લાઈફ. તેઓના જીવનના ત્રીજા દિવસની વાત કરી. કોના? તો કે છે કે વર્કર બીઝ, કે એ વર્કર બીઝના જીવનના ત્રીજા દિવસે they have to clean the walls and floors after young bees go out. કે જેવી યંગ બીઝ એટલે કે બીજી અન્ય માખીઓ જે છે, મધમાખીઓ, એ બહાર જાય કે તેઓને એટલે કે વર્કર બીઝને આ મધપૂડાની અંદરની રહેલી વોલ્સ અને ફ્લોર્સ એ બંને ક્લીન, સાફ સફાઈ કરવાના. કેટલા દિવસથી? પોતાના જીવનના ત્રીજા દિવસથી આ વાત કરેલી છે. ફ્રોમ ધ ફોર્થ ડે ધે બીકમ હાઉસ બીઝ. ચોથા દિવસથી તેઓ શું બની જાય છે? વર્કર બીઝમાંથી હાઉસ બીઝ બની જાય છે. આ પેસેજ ખૂબ યાદ રાખજો ફ્રેન્ડ્સ. એવું ખાસ તમને પૂછાશે કે ચોથા દિવસથી તેઓ હાઉસ બીઝ બને છે. તો હાઉસ બીઝ એટલે કે મિનિંગ ખ્યાલ આવી જાય કે જે ઘરમાં રહી અને શું કાર્ય કરે? તો કહે છે એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલન. બીજી બીઝને હની એટલે કે ખૂબ જ સરસ મજાનો મધ અને પોલન પરાગરજ જે છે એને અધર બીઝને ખવડાવે છે. ફ્રોમ ધ સેવન્થ ડે, સાતમા દિવસથી દે સ્ટાર્ટ ટુ પ્રોડ્યુસિંગ રોયલ જેલી. સાતમા દિવસથી તેઓ રોયલ જેલી, મસ્ત મજાનો મીઠો એવો રસ પ્રોડ્યુસ કરવાનું શરૂ કરે છે. વર્કર બીઝના જ કામનો આખો આ પેસેજ છે. એટલે કે ફરીથી તાજું કરી લ્યો. કીધું છે કે ત્રીજા દિવસે શું કરે? તો કે ઘરની વોલ્સ અને ફ્લોર્સની સફાઈ કરે. જન્મના ત્રીજા દિવસની વાત કર્યો. ત્યારબાદ ચોથા દિવસે તેઓ હાઉસ બીઝ બને એટલે કે ઘરની અંદર રહેલી બીજી માખીઓને હની અને પોલન ફીડ, ખોરાક આપે, તેને જમાડે. ફ્રોમ ધ સેવન્થ ડે, સાતમા દિવસે તે રોયલ જેલીને પ્રોડ્યુસ કરે, મીઠો એવો રસ તૈયાર કરે. એન્ડ ફ્રોમ 12 to 18 days, 12થી લઈને 18મા દિવસ સુધી they develop wax glands and work on the building up of the honeycomb. કે 12થી 18 દિવસના સમયગાળામાં વેક્સ ગ્લેન્ડ્સ એટલે કે મધપુડાની આપણે જેમ વાત કરીએ ને કે 6 સાઈડની જે સેલ હોય છે તે ડેવલપ કરે છે, તેનું વિસ્તાર વધારવાનું કાર્ય કરે છે અને વર્ક ઓન બિલ્ડિંગ ઓફ ધ હનીકોમ્બ અને મધપુડાનો વિસ્તાર પણ તે વધારવાનો પ્રયત્ન કરે છે. આમ ફ્રોમ 15 to 18 days, 15થી લઈને 18 દિવસમાં they become field bees. અને પછી વર્કર બીઝના જન્મના 15થી 18 દિવસ દરમિયાન તેઓ ફિલ્ડ બીઝ બની જાય છે. એટલે કે મુક્ત રીતે આસપાસના મેદાન, ખુલ્લા એવા જગ્યા કે જ્યાં આકાશની અંદર વિચરે છે અને ઉડવાનું સરસ પ્રયત્ન કરે છે. નાવ ધે, ત્યારબાદ તેઓ નાવ ધે ફ્લાય ટુ એક્સપ્લોર. એક્સપ્લોર કરવું, શબ્દ લખી નાખજો ફ્રેન્ડ્સ. એક્સપ્લોર કાઉન્સમાં આપ્યું છે સર્ચ ફોર, લખી નાખો. ની શોધમાં હોવું. એ શું શોધ કરે છે? તો કલેક્ટ નેક્ટર એન્ડ પોલન. બે શબ્દ વાપરા છે. નેક્ટર ફૂલોનો રસ અને પોલન પરાગરજ, તેની શોધ કરે છે અને તેમાંથી ધેય કલેક્ટ એકત્રિત કરે છે. શું એકત્રિત કરે છે? ભેગું કરે છે. તો કહે છે લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ પોલન. પરાગરજની મોટી માત્રામાં પરાગરજ કલેક્ટ કરી. મેક ઇટ વેટ વિથ સેલિવા. સેલિવા એટલે કે પોતાની લાળથી. કોણ આ કાર્ય કરે છે? વર્કર બીઝ. પોતાની લાળ ગ્રંથિથી તે પરાગરજ છે એ તમે જાણો છો કે થોડીક સૂકા પ્રકારની છે, તેને
મિક્સ કરે છે સેલિવા સાથે, એન્ડ વળી પાછું મિક્સ નેક્ટર ઇન્ટુ ઇટ, અને એમાં પાછો ફૂલોનો સરસ મજાનો નેક્ટર એટલે કે રસ એમાં એડ કરેલો હોય છે. Then they place it in special hollows baskets in their hind legs. શબ્દ વાપર્યો છે હાઇન્ડ એટલે કે પાછળના પગની અંદર જે બાસ્કેટની વ્યવસ્થા હોય છે એ મધમાખી આ પાછળના પગની અંદર ત્યાં એ ફૂલોનો રસ, જેમાં સાથોસાથ નેક્ટર જેને આપણે કહીએ છીએ અને પોલન, આ એકદમ એનું મિશ્રણ કરી અને વર્કર બીઝ જે છે ત્યાં તેને બાસ્કેટની અંદર સાચવે છે. બાસ્કેટ કેટલા હોય છે તો કે 2 બાસ્કેટ કન્ટેઇન, લખી નાખો શબ્દ કન્ટેઇન એટલે કે સમાવિષ્ટ કરવું, ની અંદર સમાવવું. કન્ટેઇન અરાઉન્ડ 4 લાખ ગ્રેઇન્સ ઓફ પોલન, કે પોલનના લગભગ 4 લાખ ગ્રેઇન્સ એટલે કે તેની ચોક્કસ અવશેષો અને રજકણો જે છે પરાગરજના તે એમાં જણાય છે, એમાં એ સમાવી શકે છે. ઇન ધોઝ, તે દરમિયાન, વાત આપણને કેવી કરી આ પેસેજની અંદર ફ્રેન્ડ્સ ફરીથી યાદ કરી લ્યો. કહે છે કે વર્કર બીઝ પોતાના જીવનના જન્મના 3જા દિવસે શું કરે છે તો કે ઘરની સાફ સફાઈ કરવાનું બધું જ ક્લિનિંગ વર્ક જે છે એટલે કે સાઈડની દિવાલો છે, ત્યારબાદ જેટલા ફ્લોર્સ છે એ બધું સફાઈ કરે છે. ત્યાર પછી બાકીના 5મા દિવસની અંદર અને 7મા દિવસની અંદરનું પણ કાર્ય કહ્યું કે ધેટ્સ વાય હાઉસ બીઝ બને છે નંબર 5th, અને નંબર 7થી ધીરે ધીરે એ આગળ જાય છે. 12થી લઈને 18મા દિવસમાં એ હનીકોમને ડેવલપ કરે છે અને પછી 15મા દિવસની આસપાસના સમયગાળામાં તે એફબી એટલે કે અહીંયા ફેસબુક નહીં પણ ફિલ્ડ બીઝ બની જાય છે. એ બહાર જઈ અને પરાગરજ ભેગી કરવી, એમાંથી ફૂલોનો રસ મેળવવો અને સાથે તેમાંથી રોયલ જેલીનું પ્રોડ્યુસ જે છે એ પ્રોડક્શન શરૂ કરે છે. ત્યારબાદના પેસેજમાં કહે છે ઇન ધોઝ બાસ્કેટ ઓર હની સ્ટમક્સ, કે છે એ બાસ્કેટ અને હની સ્ટમક્સમાં એક્સ્ટ્રા વોટર ઇઝ એબ્સોર્બ્ડ, કે છે કે એક્સેસ કરે છે, વિશેષ વધારાનું જે વોટર છે એ એબ્સોર્બ્ડ, એમાંથી ત્યાં શબ્દ વાપર્યો છે ટેકન ઇન, તેમાં સમાવી લે છે, ગ્રહણ કરે છે. શબ્દ લખી નાખો એબ્સોર્બ્ડ કરવું, ગ્રહણ કરવું, ની અંદર સમાવવું. એન્ડ ટુ ધેટ મિક્સચર એન્ઝાઇમ્સ, કૌંસમાં કે છે અ ટાઈપ ઓફ કેમિકલ, કે છે જો આ મધ બનાવવાની પ્રોસેસ છે જે તમને પૂછાય છે, નો ડાઉટ તમને પેસેજ આપવામાં આવ્યો હશે, બટ એવું કહે છે કે વર્કર બીઝ પોતાના પગ, પણ એ પગના કયો ભાગ, પાછળના પગ જે છે ત્યાં રહેલા જે બાસ્કેટ હોય છે તે બાસ્કેટને પરફેક્ટલી એની અંદર પરાગરજ અને બધું સમાવે છે. સાથોસાથ એને નેક્ટર સાથે અને સેલિવા એટલે કે લાળ અને ફૂલોનો રસને ભીંજવી અને રોયલ જેલી તેનું પ્રોડ્યુસ કરી અને ત્યારબાદ હવે તેમાંથી પરફેક્ટલી એક ચોક્કસ પ્રકારનું કે છે કે ટાઈપ ઓફ કેમિકલ, એક સરસ મજાનું એન્ઝાઇમ્સ રસાયણ જે છે એન્ડ ઓર્ગેનિક એસિડ આર એડેડ ફ્રોમ બીઝ બોડી, અને મધમાખીના શરીરમાંથી આપોઆપ જ કુદરતી દેનની સાથે ઓર્ગેનિક એસિડ અને આ કેમિકલ ઓફ એન્ઝાઇમ્સ બંને તેમાં એડ થાય છે. એ એડ થવાથી એ કેવું બને છે તો કે છે કે ધીસ થીક મિક્સચર, આ મિશ્રણ છે એ કેવું બન્યું, થીક એટલે કે જાડું બન્યું. તમે જોયું હશે કે મધ જે છે એ પ્રમાણમાં એકદમ બહુ જ પ્રવાહી ખરું, નો ડાઉટ, પણ પાણી જેટલું પાતળું નથી, થોડુંક થિકનેસ એનામાં જણાશે. તો આ થિક મિક્સચર ઇઝ ગિવન ટુ ધ હાઉસ બીઝ, અને પછી એ ઘરમાં રહેલી બીઝને એ આપે છે. દેન અગેન સ્ટોર ઇટ ઇન ધેર હની સ્ટમક્સ, અને પછી તેઓના હની સ્ટમક્સ એટલે કે તેઓના સ્ટમકની અંદર તેને સાચવે છે. એન્ડ અગેન ધેર ઇઝ ધ સેમ કેમિકલ પ્રોસેસ, ફરીથી તેમાં તેની તે જ કેમિકલ પ્રોસેસ જણાય છે અને યથાવત રહેલી દેખાય છે. એ સેમ કેમિકલ પ્રોસેસ થયા બાદ ધેર આફ્ટર ધ હાઉસ બીઝ ફાઇન્ડ્સ એન એમ્પ્ટી સેલ, પછી એક સરસ મજાની આપણે વાત કરી છે આ 6 સાઇડેડ સેલ છે, એ જે ખાલી સેલ હોય તે સેલમાં લઈ અને એ મધમાખી ત્યાં જતી રહે છે.
ઇન ધ હનીકોમ્બ એન્ડ ડિપોઝિટ ધ નેક્ટર ધેર. બનેલું પ્રવાહી છે એને ત્યાં ડિપોઝિટ એટલે કે નવી જગ્યાએ મૂકે છે. બટ ઇટ ઇઝ સ્ટીલ નોટ હની. બટ હજી આપણું અહીં મધ તૈયાર થયું નથી. હજી એમાં થોડીક પ્રોસેસ બાકી છે. કેટલી પ્રોસેસ બાકી છે? તો કે છે દેટ નેક્ટર કન્ટેન્સ 40 to 80% ઓફ વોટર ઇન ઇટ. એ નેક્ટર્સ એટલે કે ફૂલોના રસની અંદર 40 થી 80% જેટલું તેમાં પાણી રહેલું હોય છે. હવે જો પાણી હોય તો એ મધનો પ્યોર એન્ડ શ્યોર સ્વાદ જે છે રહે નહીં. વેર એઝ હની હેઝ ઓનલી 18 to 20%. એટલે કે જે નેક્ટરની અંદર તૈયાર થયું છે ફૂલોનો રસની સાથેનું પ્રવાહી, તેમાં 40 થી 80% હજી પાણીનો જથ્થો છે. એટલે એ પાણીનો જે જથ્થો છે તે જથ્થાને હજી ઓરિજિનલ મધમાં લાવવા માટે કેટલો જથ્થો ઘટાડીને કરવો પડે? 18 થી 20% સુધીનો કરવો પડે. તેટલા માટે ધીસ નેક્ટર ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ વન સેલ ટુ અનધર સેલ. કે છે કે એક જગ્યાએથી લઈ બીજી જગ્યાએથી લઈને ત્રીજી જગ્યાએ એમ દરેક રીતે આ મધનું જે પ્રવાહી છે તેને ફેરવે છે. અને જેમ જેમ ફેરવતા જાય તેમ તેમાં 100% તમે સમજો છો કે પાણીનો જથ્થો ઘટતો આવે. ફોર સેવરલ ટાઈમ્સ મોર ઓવર group of bees fan their wings at the speed of 4600 times in a second to evaporate. શબ્દ વાપરો છે evaporate શબ્દ લખી નાખો. કૌંસમાં કે છે turn liquid into gas. ગુજરાતીમાં શબ્દ આપ્યો છે બાષ્પીભવન. evaporate કરવું એટલે કે બાષ્પીભવન કરી નાખે છે. અને પાણીનો જથ્થો હવે જે છે એ 40% થી 80% જે રહેલો છે તે ઘટીને કેટલો થઈ જાય છે? 18 થી લઈને 20% સુધીનો થઈ જાયેલો જોવા મળે છે. વોટર થસ નેક્ટર ટર્ન્સ ઇન્ટુ બ્રાઉનિશ હની. તેથી નેક્ટર છે એ બ્રાઉનિશ હનીની અંદર રૂપાંતરિત પામી જાય છે. આમ અહીંયા આ બાબત આપણને જણાવેલી છે. એટલે હવે આપણું બ્રાઉનિશ હની જે છે એ પરફેક્ટલી પ્રિપેર થયેલું બને છે. આપણી સાદી ભાષામાં સમજીએ કે હની કેવી રીતે બને, તો બહુ શોર્ટકટ આખા પેસેજમાં જે તમને બાબત અત્યારે જણાવી તો કન્સેપ્ટ ક્લિયર કરજો, સાથે રહેજો. એવું કહે છે કે સૌ પ્રથમ હનીનું આ બનાવવાનું મેઇન કાર્ય મુખ્ય કોણ કરે છે? WB એટલે કે વર્કર બીઝ. એ શું કરે? તો એની બાબત આપણને પહેલાં તો એવી કીધી કે જન્મના કેટલા દિવસે? 3જા દિવસથી એ ઘરની સાફ સફાઈ કરે, પછી ફૂડ કલેક્ટ કરવા જાય, 5મા દિવસે હાઉસ બીઝ તરીકે પણ કાર્ય કરે, 7મા દિવસે એ બીજા બધા બીજને પણ ખોરાક આપે છે અને ખવડાવે પણ છે. વળી પાછું 12 થી 18ના દિવસના સમયગાળામાં તે 12થી જઈ અને 15મા દિવસે તો એ ફિલ્ડ બીજ તરીકે પણ પોતાની જાતને પ્રસ્થાપિત કરે છે. હવે માની લ્યો કે આ વર્કર બીજ WB એ વર્કર બીજ બહાર જાય. બહાર ગયા બાદ કેટલી વસ્તુ લાવે? એક તો P ફોર પોલન, પરાગરજ લઈને આવે. પછી એને સેલિવા સાથે પોતાની એટલે કે લાળ ગ્રંથિ સાથે મિક્સ કરે. એમાં વળી પાછું N ફોર નેક્ટર એટલે કે ફૂલોનો રસ. આ ત્રણેયનું કોમ્બિનેશન થાય એટલે એક સરસ મજાનું લિક્વિડ જે છે એ મીઠું સરસ મજાનું પ્રવાહી તૈયાર થાય છે. પછી તેની અંદર ઓર્ગેનિક એસિડ અને એન્ઝાઇમ્સ આ બંને તત્વો ઉમેરવાથી તે કેવું બને છે? THICK એટલે કે થીક મિક્સચર, જાડું એવું આ પ્રવાહી બન્યું છે. પરંતુ હજી તે મધ કહેવાય નહીં. અને એ થીક મિક્સચર બન્યા બાદ પછી એમાં હજી પાણીનો જથ્થો કેટલા ટકા? 40 થી લઈને 80 સુધીના % રહેલો છે. જ્યારે ઓરિજિનલ મધ જુઓ તો એમાં 18 થી 20% લિક્વિડ ફોર્મ છે. એટલે આ 40 થી 80%નું પાણીનો પ્રવાહીને શિફ્ટ કરવા માટે 18 થી 20ના કોમ્બિનેશનમાં લાવવા માટે એ મધમાખી એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ તેમનું તેમ ડેઇલી એ બનેલું જે નેક્ટર છે, જે લિક્વિડ છે એને ટ્રાન્સફર કરે છે. હવે જેમ જેમ અહીંથી ટ્રાન્સફર થતું જાય છે, 1 by 1 થતું પહોંચે છે લાસ્ટ સુધી, ત્યારે પાણીનો જથ્થો દરેકમાં ઘટતો આવે છે અને ફાઇનલી 18 થી 20 સુધીના રેશિયોની અંદર વોટર કમ્પ્લીટલી થાય છે અને હવે એ હની તરીકે પોતે ક્રિએટ થઈ શકે છે. તો કહે છે દેટ કે વાય ઇઝ હની બી અ વેરી સ્પેશિયલ ક્રીચર ઓન ધ અર્થ. એક સવાલ આપ્યો છે કે હની બી એને એક
પૃથ્વી ઉપર સ્પેશિયલ ક્રીચર શા માટે કીધું છે? તો કહે છે that and there are some other amazing facts about honeybees. બહુ સરસ મજાના અદ્ભુત એવા અમેઝિંગ ફેક્ટ્સ, વિશેષ એવા હકીકતો હનીબીઝની આપણને અહીંયા જણાય છે અને કહે છે કે they have a wonderful communication system. તેઓને એક ખૂબ જ સરસ મજાની વન્ડરફુલ એવી કમ્યુનિકેશન સિસ્ટમ, એક વાતચીત કરવાની બહુ સારામાં સારી સિસ્ટમ ધરાવે છે. હવે આપણે તો મનુષ્ય શું છે કે ભાષા છે આપણી પાસે, બટ હનીબીઝ કેવી રીતે વાતચીત કરે છે, મધમાખીઓ? તો કહે છે ધ એક્સપ્લોર બીઝ ટેલ ધેર સિસ્ટર્સ અબાઉટ ધ ડાયરેક્શન લખી નાખો શબ્દ દિશા, પોતાની ડાયરેક્શન દિશા વિશે જણાવે છે અને બાબતની ચોક્કસ જાણ પણ કરે છે. એન્ડ ધ ડિસ્ટન્સ ઓફ ફ્લાવર્સ થ્રુ ધ ડેફિનિટ મૂવમેન્ટ્સ, ચોક્કસ એવી મૂવમેન્ટ્સ ગતિવિધિથી ચોક્કસ દિશા સૂચન કરે છે. કેવા પ્રકારની બાબત? વી કેન કોલ ડાન્સીસ, જેને આપણે ડાન્સીસ કહીએ છીએ. અ રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ, કે માની લ્યો કે મધમાખી જે છે, આ સપોઝ આ બધા ડોટ છે એ મધમાખીના છે. હવે એ રાઉન્ડ આવી રીતે ગોળ ગોળ માત્રાની અંદર ઉડતી હોય છે, તો એ રાઉન્ડ ડાન્સ એ એવું સજેસ્ટ કરે છે કે ફ્લાવર્સ આર ક્વાઇટ નિયર, કે ફૂલો છે ને એ હવે ખૂબ જ નજીક છે. એટલે એ મધમાખી બીજાને ઇન્ડિકેટ કરે છે પોતાના આ રાઉન્ડ ડાન્સની માધ્યમથી. ધ શફલ એટલે કે કાઉન્સમાં કીધું છે રેન્ડમ, આડોઅવળો, એટલે કે અપ્સ એન્ડ ડાઉન્સ, કે જેમાં થોડું ઘણું શફલિંગ થતું હોય છે, કન્ટિન્યુટી એની અંદર રહેતી નથી. શફલ ડાન્સ સજેસ્ટ ધેટ ધ બીઝ શુડ બી રેડી ટુ ફોર અ લોંગ ફ્લાઇટ, કે છે કે શફલિંગ ઓફ ડાન્સ આવી રીતે થાય, એનો મતલબ કે હજી આપણે લોંગ ફ્લાઇટ, લાંબુ ઉડવાનું છે, હજી ફૂલો નજીકમાં જણાતા નથી. જો આ ડાન્સ પેટર્ન યાદ રાખજો. રાઉન્ડ ડાન્સ શું સૂચવે છે? તો કે ફૂલો નજીક છે. શફલ ડાન્સ એટલે કે અપ્સ એન્ડ ડાઉન્સ વાળા ડાન્સ શું સૂચવે છે? કે હજી લાંબી ફ્લાઇટ માટે તૈયાર રહેવાનું છે. સર્ટેન અધર મૂવમેન્ટ્સ આર ઓલ્સો યુઝડ ટુ ઇન્ડિકેટ, ટુ પોઈન્ટ આઉટ, કે આવી બીજી જે મૂવમેન્ટ્સ છે તે પોઈન્ટ આઉટ કરવા માટે પણ યુઝફુલ થાય છે. ટુ ઇવન ધ ડાયરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર્સ, કે ફૂલોનું જે ડાયરેક્શન છે તે પણ આપણને કઈ રીતે છે તે ઇન્ડિકેટ કરે છે. શબ્દ લખી નાખજો. ઇન્ડિકેટ કરવું, સૂચન કરવું, સૂચવવું, જણાવવું. એટલે આમ અહીંયા મધમાખીનું કમ્યુનિકેશન સિસ્ટમ આ રીતે ફ્રેન્ડ્સ બિહેવ કરે છે. તો આપણને વાત શું કરી અત્યાર સુધીમાં કે મધમાખી એકબીજા સાથે શું કરે છે? સી ફોર કમ્યુનિકેશન કરે છે અને પોતાની ડાયરેક્શન છે એ જણાવે છે. કેવી રીતે? તો એવું કહે છે કે જે આવી રીતે રાઉન્ડ ડાન્સ કરતી હોય મધમાખીઓ, ગોળ કુંડાળું કરીને રાઉન્ડ સર્કલની અંદર એ ઉડતી હોય છે, તો એનો મતલબ એવો છે કે શું કીધું? કે ફ્લાવર્સ આર નિયર, ફૂલો જે છે એ નજીક છે. પરંતુ જો આ પ્રકારે શફલ ડાન્સ હોય, અપ્સ એન્ડ ડાઉન્સ, કે થોડું ડાન્સમાં વેરિએશન જણાતો હોય, મધમાખીનો આવી રીતે જુદું જુદું હોય, તો બીજી મધમાખીઓ એવું સમજી લેવાનું કે હજી આપણે ખૂબ જ લાંબુ સમય સુધી ઉડવાનું છે, હજી ફૂલો કે નેક્ટર કે પોલન કોઈ નજીકમાં જણાતી નથી. આવી આપણને વાત કરી. હવે કહે છે નાવ લેટ્સ લુક ઇન ટુ ધેર આઈઝ. હવે મધમાખીની આંખોની અંદરની બાબત જણાવે છે કે બીઝ હેવ 5 આઈઝ, કે મધમાખીને 5 પ્રકારની આંખો છે. 2 કમ્પાઉન્ડ વન્સ એન્ડ 3 સિમ્પલ વન્સ, કે 2 આંખોની રચના થોડીક જટિલ છે અને 3 એકદમ સિમ્પલ, સાદગીભરી રચના જણાય છે. The surface of compound eye of a worker bee has nearly 5000 hexagonal facets. શું કહે છે? સરફેસ ઓફ કમ્પાઉન્ડ આઈઝ, કે આ જે જટિલ પ્રકારની રહેલી આંખ છે એની મુખ્ય સપાટી છે એમાં લગભગ 5000 જેટલા પાસાઓ તમને જોવા મળશે. તો આપણને એમ થાય કે મધમાખી હોય મૂળ નાની, એમથી આનથી પણ કદાચ નાની હોય, બટ એ આપણને નરી આંખે નહીં, બટ માઇક્રો ઓબ્ઝર્વેશનથી આપણે તેને જોઈ શકીએ છીએ. વેર એઝ ડ્રોન્સ હેવ અબાઉટ 8000, સામાન્ય રીતે 5000 જેટલા ફેસેટ્સ જોવા મળે છે. જ્યારે ડ્રોન્સ એટલે કે મેલ બીઝની વાત કરીએ, ડ્રોન્સ જે પુરુષ પ્રધાન માખી છે તેને 8000 જેટલા આ ફેસેટ્સ જણાય છે. બટ સરપ્રાઇઝિંગલી બી આર પુઅર ઇન આઇડેન્ટિફાઈંગ ઓર
ડિસ્ટિંગ્વિશિંગ ધ કલર. આઈડેન્ટિફાઈ કરવું, ડિસ્ટિંગ્વિશ કરવું, બેનો શબ્દ લખી નાખો. ઓળખવું કે તે કલર ઓળખી શકતી નથી. ધે કેન ફાઇન્ડ અથવા તો આઈડેન્ટિફાઈ બ્લુ, યલો એન્ડ વ્હાઇટ કલર્સ ઓનલી. માત્ર 3 જ કલર ઓળખી શકે. એક તો બ્લુ કલર, બીજો યલો કલર અને વ્હાઇટ કલર્સ. આ 3 કલરથી પરિચયમાં હોય છે. તે કેનોટ સી ધ રેડ કલર્સ એટ ઓલ. લાલ કલરથી તેને ખૂબ જ ક્લેરિફાઈ થતું નથી, એટલે કે તે જોઈ શકતા નથી હોતા. આમ આ બહુ સરસ મજાની તેની આંખોની રચના કરી. ટોટલ કેટલી આંખો કીધી છે ફ્રેન્ડ્સ? યાદ કરી લો. 2 કમ્પાઉન્ડ એન્ડ 3 સિમ્પલ વન. 2 આંખોની રચના થોડીક જટિલ છે, જેમાં નિયર અબાઉટ 5000 અબાઉટ ફેસેટ્સ તમને જોવા મળે છે. ડ્રોન્સને કેટલી એવરેજ હોય છે? 8000ની એવરેજ જણાય છે. નિયર અબાઉટ હોય છે, એક્ઝેક્ટલી પર્ટિક્યુલરલેસ નથી, બટ સાયન્ટિફિકલી પ્રૂવ કરેલું છે એમણે. અને ધ ફેમસ સાયન્ટિસ્ટ ડાર્વિન નામના બહુ જોરદાર જ્ઞાની વૈજ્ઞાનિકે એવું કહ્યું, સ્ટડીડ that the bees for many years, and that said that only a stupid person would not be amazed by the structure of a honeycomb. ડાર્વિન નામના સાયન્ટિસ્ટે એવું બહુ સરસ ડિક્લેર કર્યું. એક તો એણે ખૂબ ઘણા બધા વર્ષો સુધી બીઝનો અભ્યાસ કર્યો, સ્ટડીડ ધ બીઝ ફોર મેની યર્સ. ત્યારબાદ એણે કહ્યું કે કોઈ એવો સ્ટુપિડ પર્સન, તુચ્છ વ્યક્તિ જ હશે કે જે વુડ નોટ બી અમેઝડ. શબ્દ લખી નાખો. અમેઝડ આશ્ચર્યચકિત થવું, આશ્ચર્ય પામવું. અમેઝડ બાય ધ સ્ટ્રક્ચર ઓફ હનીકોમ્બ કે તે આ મધપૂડાના ચોક્કસ તેનો સ્ટ્રક્ચર જે છે તેનાથી એ પરફેક્ટલી એ આશ્ચર્યચકિત ન થાય. બીઝ ઇન્વેન્ટેડ એન એન્જિનિયરિંગ સ્કિલ ઓફ બિલ્ડિંગ હાઉસ. બીઝ જે છે એ ઘર બનાવવાની સરસ મજાની એન્જિનિયરિંગ સ્કિલ ધરાવે છે. કેમ કે તમે જુઓ કે કોઈ પણ પ્રકારની મેઝરમેન્ટ કે એવું એની પાસે તો કોઈ માપપટ્ટી પણ નથી હોતી, છતાં પણ એની દરેક સેલ છે, કદાચ ડ્રોઈંગ આડું થાય, બટ બીઝનું કોઈ એવો મધપૂડો છે તો એ આવી રીતે ચોરસ નથી થતું. એની 6 સાઇડેડ વોલ પરફેક્ટ હોય તો તમારે જોઈ લેવાનું દરેકનું કદ એકદમ સરખું જ હશે, એમાં કોઈ વેરિએશન હોતું નથી. એ માટે they use minimum amount of building material કે બિલ્ડિંગ મટીરિયલનો ઉપયોગ ઓછો કરે, એન્ડ ટુ ક્રિએટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ. અને ઘરની અંદર એટલે કે પોતાના મધપૂડાની અંદર સરસ મજાની આ જગ્યા કરે એવી આ સરસ મજાની હનીબીઝ વિશેની આપણને આ યુનિટની અંદર વાત કરી છે. હનીબીઝ કે જે સરસ મજાનો મધપૂડો બનાવે છે તેવી પણ બાબત સારી છે. અને સેકન્ડલી તેનું જે હની બનાવવાની બાબત છે તે આ યુનિટની અંદર મેઇન થીમ છે. આ 2 પ્રોસેસ ખાસ યાદ રાખજો. કોમ્પ્રિહેન્શન બેઝ પૂછાવાની શક્યતા મેક્સિમમ છે. નો ડાઉટ તમને ઉપર પેસેજ આપ્યો હોય છે તેનાથી ખ્યાલ પડી શકે છે, બટ યુ હેવ ટુ ગો વિથ ધ પરફેક્શન ફોર ધીસ. સેકન્ડલી તમે યુટ્યુબ ઉપર આજે સરસ એક સર્ચ કરજો કે ધ હિસ્ટ્રી ઓફ હનીબીઝ, અથવા તો મેઇનલી સાયન્ટિફિક રીઝન ઓફ ધ હનીબીઝ, અથવા તો ખાલી હનીબીઝ એવું લખીને ટાઇટલ સિલેક્ટ કરો તો પણ ઘણી બધી એની ડિટેલ્સ તમને ક્લિયરલી જણાશે. તો ફ્રેન્ડ્સ, આપણે આ હનીબીઝ વન્ડરફુલ વર્કર્સ નામનો આ બીઝ ઓરિએન્ટેડ યુનિટ આપણે અહીંયા ફિનિશ કર્યો છે. નેક્સ્ટ આપણે મળશું ત્યારે આપણે આગળના ટોપિક તરફ આગળ જઈશું. બધાને ગુડ બાય. આજના હોમવર્કની અંદર તમારે વોકેબ્યુલરી સ્પેલિંગ 3 ટાઈમ્સ કમ્પ્લીટલી લખી અને સબમિટ કરાવવાના રહેશે. રેડી? ત્યાં સુધી બધા તબિયત સાચવજો. ઓલ ઓફ યુ ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.